હવે જુઓ આનંદજીભાઈ સંગાડિયાને ઓળખો ઓળખો ને બસ આ એને પરિમાણ કરી રાખ્યું હતું એને પરિમાણ કરી રાખ્યું આખું ઇતિહાસ નહીં ખોલું માપ કરી રાખ્યો હતો કે ભગવાનમાં સુખ તે આવું છે ભગવાન તે આવા છે 6 મહિના મહારાજે માથે રહીને હડકુતી હડકુતી કેવરાવ્યું તો 6 મહિના પછી આવ્યા ત્યારે મહારાજને દંડવટ કર્યા કે મહારાજ તમે બહુ દયાળુ છો તમને રોજ કોક સંત તમારા મંદિરમાં આવીને હરિભક્તોને કહી જાય કે આ હરિભગત જઈ આવે ત્યારે તમને એને હડકુતી કહેવાનો પછી 6 મહિના બધા તમને હડકુતી હડકુતી કે 6 મહિના પછી સ્વામી તમારા ગામમાં આવે તો તમે શું કરો કહો તા હુરિયો કરો કે ન કરો એ કે આયરા કે મને હડકુતી હડકુતી કેવરાવી ગયા હતા આપણે ઊંધું સુરાતન ચડ્યો જ્યારે આનંદજીભાઈ સંગાડીએ શું કર્યું મહારાજ તમે બહુ દયાળુ છો કે મહારાજ કે આનંદજીભાઈ તમને થોડુંક તો માઠું લાગ્યું હશે જરા કે નથી થયું કાંઈ અંદરમાં મહારાજ કાંઈ નથી થયું મહારાજ કે તમે શું વિચાર કર્યો મહારાજ જો હરિભક્તો મને અંદર આવવા ન દેતા હું બારે ઊભો રહી એ બધાને પગરખાં સાફ કરતો એ મને હડકુતી કહેતા હું એને હાથ જોડીને શું કહેતો શું કહેતો શું કહેતો જય સ્વામિનારાયણ કહેતો શું કહેતો હા કહેવાય આપણેથી કહીએ ગાય આપણે મંદિરમાં અંદર જવા ન દે 6 મહિના સુધી કાંઈ વાંક ગુનો ન હોય તો ગેટે ઊભા રહેવાનું પછી કોઈના જોડા સાફ કરી કે ખણીને ઘરે લઈ જાય આપણે શું કરી કે સાલાવ હડકુતી ઘેરા આના કઈ જોડા સાફ કરાતા હશે હે પણ આનંદજીભાઈ સંગાડિયા 6 મહિના સુધી હડકુતી હડકુતીના હડસેલા ખાધા 6 મહિના પછી ભગવાન સ્વામિનારાયણ આવ્યા ને ત્યારે મહારાજ કે કેને હડકુતી હડકુતી કહો છો મારે તમે કહી ગયા હતા ને આનંદજીભાઈ ને હડકુતી કહેજો મહારાજ કે હજી ચાલુ રાખ્યું હે મહારાજ મન તો લાગમાં આવ્યો તો કે એટલે હરખો લીધો 6 મહિના સુધી મહારાજ કે બોલાવો બોલાવો બિચારાને મહારાજ બાથમાં ગાલીને બેઠ્યા મહારાજ કે તને કાંઈ દુઃખ ન લાગ્યું મહારાજ દુઃખ લગાડવાનું શું હોય કે કાંક તમે મારું ભલું જ કરતા હશો મહારાજ કે આનંદજીભાઈ તમે હાચા પણ વિચાર શું કર્યા મહારાજ જયારે બજારમાં કૂતરો થયો હતો ને ત્યારે આખું ગામ કૂતરો જ કહેતું હતું કે માણ તો તમે બનાવ્યો મને માણસ બનાવ્યો તમે અને તમે મને માણસ બનાવ્યા પછી જો તમારી ઈચ્છા હોય કે હડકુતી કહેજો તો મહારાજ મને એમાં જરાય ફિકર નથી ને મને ખબર છે કે તમે મારા બાપ છો તમે બાપ છો એટલે દીકરાનું કોઈથી ભૂંડું કરો જ નહીં કંઈક ભલું કરતા હશો ત્યારે મહારાજે સાચી વાત પ્રકાશિત કરી કે આનંદજીભાઈ તમારો આગલો જન્મ કૂતરાનો આવવાનો હતો તમારા પ્રારબ્ધમાં પણ સત્સંગીના ઠેલા સહન કર્યા ને તમારો કૂતરાનો જન્મ ગયો ને હવે તમે ધામમાં જાશો ભાઈ આ છે સહજાનંદ સ્વામીની સ્કીમ ક્યારેક તમારું અપમાન થતું હશે ને એનો આગળ ફાયદો જ હશે આગળ ફાયદો જ હશે પણ થોડાક દી ખમી જવું પડે થોડાક દી નમી જવું પડે થોડાક દી બધાને ગમી જવું પડે પરિણામ તો આગળ સારું જ આવશે પણ એટલા દિવસ સહન થાય તો થાય ભાઈ હવે જુઓ આપણા અક્ષરજીવન સ્વામી કુંભારિયાના હિરજીભાઈ એના દીકરાના લગ્ન હતા અને જરાક એને તાયફા નચાવ્યા અને જરાક થોડુંક તાન તોફાન કર્યું સ્વામી સીધા પહોંચી ગયા ઇતિહાસ તો તમને ખબર હે ઓય જેને થપાટ મારીને સીધી કંઠી માગી કે લાવ સત્સંગી મટાડી દેવો પછી આ જી કરતો હોય કરજે પણ ભગત નમી ગયા હાથ જોડ્યા સ્વામી મારી ભૂલ થઈ ગઈ કે અને આ જગ્યાએ આપણે હોય તો કંઠી ઉતારીને દઈ દઈ હો કે ભાઈ આ ટોકા સહન કરવા થોડા અમે સત્સંગી થઈ તો ભાઈ સ્વભાવ ટળવાના નથી જો હવે અહીંયા કને